ભાજપના સ્થાપના દિવસ નિમિત્તે સોમનાથમાં સક્રિય કાર્યકર્તા સંમેલન યોજાયું। ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસને અનુલક્ષીને સોમનાથમાં એક સક્રિય સભ્ય સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ ભાજપ દાદરા નગર હવેલી અને દમણ દીવ પ્રદેશના પ્રભારી દુષ્યંત પટેલ અને પ્રદેશ અધ્યક્ષ દીપેશ ટંડેલના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો। પ્રદેશ ઉપાધ્યક્ષ અને સ્થાપના દિવસ કાર્યક્રમના સંયોજક નવીન પટેલના નેતૃત્વમાં યોજાયેલ આ સંમેલન પ્રદેશ ઓબીસી મોરચાના અધ્યક્ષ હરીશ પટેલના નિવાસસ્થાને યોજાયું હતું। આ કાર્યક્રમમાં આટિયાવાડ મંડળ, દાભેલ મંડળ, સોમનાથ મંડળ અને ગેલવાડ મંડળના સક્રિય કાર્યકર્તાઓએ ભાગ લીધો હતો। દમણ જિલ્લા ભાજપ અધ્યક્ષ ભરતભાઈ પટેલ વિશેષ અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમમાં દમણ નગરપાલિકાના અધ્યક્ષ એસપી દમણિયા, પ્રદેશ મીડિયા સેલ કન્વીનર મજીદ લધાની અને મુખ્ય વક્તા તરીકે નવીન પટેલે હાજર રહેલા કાર્યકર્તાઓને ભાજપનો રાજકીય પ્રવાસ, મોદી સરકારના સફળ 11 વર્ષ અને વડાપ્રધાન મોદીની સિદ્ધિઓ વિશે માહિતી અને માર્ગદર્શન આપ્યું હતું। આ પ્રસંગે આટિયાવાડ ગ્રામ પંચાયતના સરપંચ ઉર્વશીબેન પટેલ, સોમનાથ ગ્રામ પંચાયતના સરપંચ ચૈતાલીબેન પટેલ, દમણ જિલ્લા પંચાયતના સભ્ય વર્ષિકાબેન પટેલ, રીનાબેન પટેલ, વરિષ્ઠ કાર્યકર્તા નવીન અખુ પટેલ, ચારેય મંડળોના અધ્યક્ષો, દમણ જિલ્લા ભાજપના મહામંત્રી વિમલ પટેલ, જિલ્લા વિસ્તારક ધનસુખ પટેલ સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। सक्रिय सदस्य सम्मेलन में आ बैठक एमना संयोजक अपना नवीन भाई તેમજ મસ્જિદભાઈ, એસપીભાઈ, જે આપણે 6 એપ્રિલ સ્થાપના દિવસ નિમિત્તે આપણે આખા દેશમાં ઉજવવામાં આવી અને આપણી ભારતીય જનતા પાર્ટી